ગોપની વાત છે। આ પુરાણ દેવી ભાગવતનું પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાની પ્રાપ્તિ આમાંથી આપણને દૈવ પુરુષાર્થો સુલભ બની જાય છે। જન્મેજય રાજા કહે છે કે હે પ્રભુ, આ આસ્તિક કોનો પુત્ર હતો અને યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખવા માટે કેમ આવ્યો? સર્પોની રક્ષા પાછળ તેનું શું પ્રયોજન? ત્યારે વેદવ્યાસ કહે છે કે પૂર્વે એક જરત્કારુ નામે મુનિ હતા। તેઓ ગૃહસ્થાશ્રમી ન હતા, વનમાં ફરતા ફરતા રહેતા હતા। તેમણે જોયું કે તેમના પૂર્વજો એક ખાડાની અંદર ઊંધા લટકી રહ્યા છે। આવું જ્યારે વાતાવરણ જોયું ત્યારે એના પિતૃઓ છે ને એ જરત્કારુને જોઈ અને પિતૃએ જરત્કારુને કીધું, હે બેટા, હે પુત્ર, તું લગ્ન જીવન કરી, વિવાહ કરી અને જેનાથી તારા સંતાનો પ્રાપ્ત થશે તો એનાથી અમને મુક્તિ મળશે, માટે તું લગ્ન કર અને અમને તૃપ્તિ આપવાનું કામ કર। તે સમયે જરત્કારુએ પિતૃઓને કહ્યું કે પૂર્વજો, જો મને મારા સમાન નામ મળ્યું, એટલે કે મારું નામ જરત્કારુ છે, એ જરત્કારુ નામવાળી કોઈ કન્યા મને પ્રાપ્ત થશે તો હું અવશ્ય એની સાથે લગ્ન કરીશ। આ તો બધું નિર્માણ થઈ ગયું। એટલે આમ કહી અને પિતૃઓએ આશીષ આપી અને પિતૃઓ જતા રહ્યા। નિરંતર મને આદિ રહેનારો કોઈ પણ કારણ કન્યા મળી જશે એવું વિચારી તો હું ગૃહસ્થ બનવા માટે તૈયાર છું। આમ વિચાર કરતા કરતા એ જરત્કારુને વિચાર આવ્યો કે મારા પિતૃઓના ઉદ્ધાર માટે, મારા પિતૃઓની મુક્તિ માટે હું મારા સમાન નામવાળી કોઈ સ્ત્રી મને મળશે તો હું એની સાથે લગ્ન બંધનથી જોડાય, વિવાહ સંસ્કાર દ્વારા હું મારા વચનપતિનું કાર્ય કરી અને મારા પિતૃઓને મુક્ત કરવાનું કાર્ય કરીશ। આવા મનના વિચાર સાથે એ જરત્કારુ પોતાના ઘર તરફ પાછો જાય છે અને પોતે પછી ત્યાંથી તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે। એ સમયે સર્પોની માતાએ સર્પોને શાપ આપ્યો કે તમે અગ્નિમાં બળી પડો। આ અગ્નિમાં બળી પડવાના શાપની જ્યારે વાત કરવામાં આવી અને એના કારણે જે આસ્તિકની સર્પયજ્ઞનું પ્રયોજન થયું, એમાં કોઈ પણ પ્રકારે નિમિત્ત બની જવું જોઈએ। નિમિત્ત બની અને આ સર્પોની માતા દ્વારા શાપ મળ્યો ને એના કારણે એને આવો વખત આવ્યો। એક પ્રસંગ એવો છે કે કશ્યપ મુનિને બે પત્નીઓ હતા। એકનું નામ હતું, બે પત્નીઓ હતા, એકનું નામ બદ્રુ અને એકનું નામ વિંતા। ભગવાન સૂર્યના રથમાં જોડાયેલા ઘોડાને જોઈ અને અંદરો અંદર બંને વિવાદો કરવા લાગ્યા।